શું તમે ક્યારે વિચાર્યું છે કે તમારી અંદર કોઈ ખજાનો છુપાયેલો હોઈ શકે છે? એવો ખજાનો જે સોના ચાંદી કરતાં પણ વધુ મૂલ્યવાન છે. આજે અમે તમને એક એવી વાર્તા જણાવીશું જે તમને જણાવશે કે અસલી ખજાનો ક્યાં છુપાયેલો છે અને તે કેવી રીતે મળી શકે છે. ગામનું નામ કાલુપુર હતું, એક એવું ગામ જ્યાં દરેક કણમાં સાદગી અને પ્રામાણિકતાની સુવાસ રહેતી હતી. આ ગામમાં એક ખેડૂત પરિવાર રહેતો હતો, રામચંદ્ર અને તેની પત્ની સીતા. તેમને રામ અને શ્યામ નામના 2 પુત્રો હતા. રામે પોતાના મોટા ભાઈની જવાબદારી સમજીને ખેતરોમાં સખત મહેનત કરી. તેની આંખોમાં પ્રામાણિકતાની ચમક હતી. જ્યારે જુવાનીના ઉત્સાહથી ભરેલો શ્યામ આળસુ સ્વભાવનો હતો. તેને શિક્ષણ કરતાં સંપત્તિ વધુ જોઈતી હતી. એક દિવસ ગામમાં એક ઋષિ આવ્યા. તેની પાસે એક રહસ્યમય પુસ્તક હતું જેમાં તે ખજાના વિશે લખેલું હતું. ઋષિએ કહ્યું કે આ ખજાનો ગામની નજીકના જંગલમાં છુપાયેલો છે, પરંતુ આ મેળવવા માટે ખાસ મંત્રનો જાપ કરવો જરૂરી છે. સાધુના ગયા પછી ગામમાં અરાજકતા ફેલાઈ ગઈ. બધા ખજાનો શોધવા લાગ્યા. શ્યામને જાણે આગ લાગી હતી. તેણે ઋષિ પાસેથી મંત્ર માંગ્યો અને જંગલ તરફ પ્રયાણ કર્યું. રામે તેને રોક્યો અને સમજાવ્યો, પણ શ્યામ અડગ રહ્યો. રામને તેના ભાઈની જીદથી દુઃખ થયું, પરંતુ તેની સલામતીની ઈચ્છા રાખીને તે જંગલ તરફ પ્રયાણ કર્યો. જંગલમાં ગાઢ વૃક્ષો અને ઝાડીઓ વચ્ચે શ્યામે મંત્ર જાપ શરૂ કર્યો. ધીરે ધીરે એક રહસ્યમય ચમક દેખાઈ. જમીન ધ્રુજવા લાગી અને તેની સામે એક વિશાળ ખજાનો દેખાયો. સોના અને ચાંદીના સિક્કા, હીરા અને ઝવેરાત બધું જ હતું. શ્યામની આંખો ચમકી. લોભ તેના પર સંપૂર્ણ રીતે હાવી થઈ ગયો. બીજી બાજુ રામ વનમાં ભટકતો હતો. તેને શ્યામનો કોઈ પત્તો ન લાગ્યો. ચિંતાએ તેને ઘેરી લીધો. પછી તેણે એક ચીસો સાંભળી. તે ઝડપથી અવાજ તરફ દોડ્યો. ત્યાં પહોંચીને તેણે શ્યામને ખજાનાની પેટીઓ વચ્ચે બેભાન અવસ્થામાં પડેલો જોયો. તેની પાસે એક ઝેરી સાપ પણ હતો. રામે સાપને મારી નાખ્યો અને શ્યામને ઉપાડ્યો. જ્યારે તેને હોશ આવ્યો ત્યારે તે રામને જોઈને રડવા લાગ્યો. તેણે કહ્યું કે ખજાનાના લોભમાં તેણે સાપને પીવડાવ્યો હતો અને તેણે તેને ડંખ માર્યો હતો. રામ શ્યામને ઘરે લઈ આવ્યો અને તેની સંભાળ લીધી. ધીરે ધીરે શ્યામ સ્વસ્થ થયો, પણ તેનું મન ખજાના તરફ નહોતું રહ્યું. તેને પોતાની ભૂલનો અહેસાસ થયો. આ ઘટના પછી ગામલોકો સમજી ગયા કે સંપત્તિનો પીછો કરવાથી જીવન બરબાદ થઈ શકે છે. તેઓ તેમના સામાન્ય જીવનમાં પાછા ફર્યા. રામ અને શ્યામ પણ આ ઘટનાથી શીખી ગયા અને એકબીજા સાથે વધુ પ્રેમથી રહેવા લાગ્યા. ગામમાં ફરી શાંતિ અને ખુશી ફરી વળ્યા. લોકો એકબીજાને મદદ કરવા લાગ્યા અને જીવનનો સાચો અર્થ સમજવા લાગ્યા. આવી હૃદયસ્પર્શી વાર્તાઓ માટે કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. તમારા પ્રેમ અને સમર્થનથી જ અમે તમારા માટે વધુ સારી સામગ્રી લાવી શકીશું. આભાર.